નવજીવન ન્યૂઝમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે। આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના પ્રથમ દિવસ બાદ કોંગ્રેસ દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે તેની સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। વિવિધ મુદ્દાઓને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સભામાં કેટલીક મહિલાઓ પણ આવી છે, તેમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું માની રહ્યા છે। શું નામ છે બેન? શું નામ છે આપનું? જસવીન ક્યાંથી આવ્યા છો? હોટલથી। અચ્છા, શું આજે સભામાં તમે આવ્યા છો? શું મહિલાઓના એવા મુદ્દાઓ છે? શું સમસ્યાઓ પડી રહી છે? અત્યારે એક બેન છે તે શરમાવી રહ્યા છે, કઈ જવાબ નથી આપી રહ્યા। આપણે બેન બીજા છે, બેન શું નામ? મીનાબેન મીનાબેન ક્યાંથી આવ્યા છે? ઓઢવથી। મીનાબેન, ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓને લઈને કયા મુદ્દાઓ એવા છે કે તમને આજે સભામાં આવવું પડ્યું ને એવું લાગે છે કે ભાઈ હવે અમને અમારી આ જે પ્રશ્ન છે એનાથી અમને વાંચા મળશે ને અમારી સાંભળવામાં આવશે? અમારા સમાજમાં અનાજ પાણીની જ અનાજ સરકાર આપે જ છે ને? એ મોંઘવારી એટલે કઈ રીતની મોંઘવારી, કેટલા સમયમાં વધી છે મોંઘવારી? આમ જોઈએ કેટલા વર્ષોથી વધેલી જ છે। આમાં તો કહે છે કે સામે આવક પણ વધી છે લોકો। હવે આવક, મોંઘવારી વધી તો આવક હોય જ। તમે સામાન્ય વ્યક્તિ છો કે કાર્યકર છો કોંગ્રેસના? સામાન્ય। જે અહીંયા મહિલાઓ આયા છે તેઓ અલગ અલગ એમના મુદ્દાઓ છે તેને લઈને પહોંચી રહ્યા છે। આપણે બીજા લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। શું નામ છે આપનું દાદા? અજીતસિંહ ઝાલા। ઉભા થઈ જાઓ। ક્યાંથી આવ્યા છો? દસકોઈ કુહા। દસક્રોઈથી। શું છે આજે આયોજન જનસભાનું કરવામાં આવ્યું છે? શું રણનીતિ શું છે? રણનીતિમાં એવું છે, જન આક્રોશ। ખરેખર આ બધા પ્રવચનો કરે છે પણ જે મૂળ વાત છે કોઈ કરતું નહીં। જન આક્રોશ એટલે આ ગુજરાતની એક પરંપરા છે અને ગુજરાત છે ને એ આપણે દેશની અંદર અને રાજ્યની અંદર જે કંઈ પરિવર્તન લાવે ને એ ગુજરાત લાવી શકે। ગુજરાતમાંથી અંગ્રેજોએ પહેલી કોઠી થાપી, મહાત્મા ગાંધી અહીંયા ઉત્પન્ન થયા। અંગ્રેજોને પેશવા દીધા ગુજરાત વાળાએ ને ભગાડ્યા ગુજરાત વાળાએ। મોહમ્મદ અલી ઝીણા પણ ગુજરાતના, બરાબર। હવે મહાત્મા ગાંધી એમને ખરેખર આ દેશની પ્રજા ઉપર એમને બહુ લાગણી હતી, દયા હતી કે મારે આ દેશની પ્રજા જો કપડો પહેરી ના શકતી હોય તો મારાથી ના પહેરાય, બરાબર। તો એવા પોતળી પહેરતા ને ઉઘાડા ફરતા, એટલે પબ્લિક ઉપર જનતા ઉપર એટલી લાગણી હતી। જ્યારે આ સરકાર ખરેખર પબ્લિક ઉપર જરી કે અમને કોઈ લાગણી નથી, બરાબર। આ સરકારના શાસનમાં મારા અંદાજે હજારો લોકો મરી ગયા। ગોધરાકાંડ તમે જુઓ, બરાબર। ગોધરાકાંડની અંદર તમે જે કંઈ તમે જે ત્યાં લોકો મરી ગયા એમને ખુલ્લા અમદાવાદની અંદર ફેરવ્યા। હરેન પંડ્યાનું મોત થયું, તુલસી સોરાબુદ્દીન એકાઉન્ટ થયું, જસ્ટિસ લોહિયા, પછી પુલવામામાં, બરાબર। પછી આમ મણિપુરની અંદર નગ્ન સ્ત્રીઓને, ભારતની હિન્દુ હતી એ છોકરીઓ, હિન્દુઓને પણ નગ્ન ફેરવી। તો આજે આ ગોધીની ગુજરાત અને આટલી લાગણીશીલ હતી અને આજે ગુજરાતી જ વહીવટ કરી રહ્યા ગુજરાતમાં અને દિલ્હી પર। તો આજે આપણને ગુજરાતના શોભતું નથી, આ ગુજરાતના શોભતું નથી। હવે આજે એપ્સ્ટીન ફાઇલનો જે કરેલો છે મોદી સુધી પહોંચ્યો છે અમેરિકાથી। તમે વાકેફ છો આ ફાઇલથી? વાકેફ નથી પણ મીડિયા દ્વારા એવું જાણવા મળે છે કે મોદી સાહેબનું નામ આવ્યું છે આમાં। હા, અનિલ અંબાણીનું પણ આવ્યું છે। આજે ખરાબ વ્યક્તિના તમે સંપર્કમાં કેમ આવ્યા? તમે ખરાબ નથી પણ એના સંપર્કમાં કેમ આવ્યા? તો તમે પણ ગુનેગાર છો। હજુ 5% જ ફાઇલ ખૂટી છે, 95% ફાઇલ ખુલવાની બાકી છે। નોટબંધી કરી એ પણ રિપોર્ટ નીકળ્યો કે ભાઈ આ અમેરિકાના કહેવાથી નોટબંધી થઈ। એટલે આપણા વડાપ્રધાન જે છે એ આપણા નથી, એ ચાઇના અને અમેરિકાના હાથો બનેલા વડાપ્રધાન છે। એ વહીવટ ચાઇના પ્રધાન તો 56 ની છાતીની વાત, 56 ઇંચની છાતી હોય ને તો ખેડૂતોને જે 50 કિલો યુરિયા મળતું હતું ને એની જગ્યાએ 45 કર્યું ને આજે રિપોર્ટ મળ્યો કે 40 કિલો કર્યું। 56 ઇંચના સીના હોય ને તો 56 કિલોની યુરિયાની બોરી મળે તો લોકો યાદ કરે કે ભાઈ ના વડાપ્રધાન આપણા થયા હતા તો એમને 56 કિલો યુરિયા આપ્યું। જેમ મોરારજી દેસાઈ એવું કહે છે કે અમે એવો ભારત બનાવ્યો છે કે લોકો હવે આંખ ઉઠાઈને નથી જોઈ શકતા ભારત સામે। એના માટે આપણે આર્થિક રીતે સક્ષમ હોવા જોઈએ। આપણું દેવું દેશનું દેવું 55 લાખ કરોડ હતું, જે 65 વર્ષની 70 વર્ષનું
10 વર્ષની અંદર એ 255 લાખ કરોડ એ પોકાડ્યું. એટલે તમે કઈ રીતે સક્ષમ થઈ શકવાના? કશું જ નહીં. ડ્રગ્સનું પેલું લખેલું સૂત્ર કે ડ્રગ્સ મુક્ત કરો ગુજરાત. જે ભાજપના સિટી એરિયાની અંદર જે વધારે વોટિંગ કરતા હતા એ લોકો જે મૂડીવાદીઓ હતા એમના સંતાનો જ આ ડ્રગ્સનો ઉપયોગ કરશે. ગરીબો તો નહીં કરી શકે. આટલું મોંઘું કોઈ ગરીબો ખેડૂતો નથી કરી શકવા. એમના સંતાનો નહીં ડ્રગ્સનો ઉપયોગ કરી શકવા. પણ એવું કહેવામાં આવે છે કે વર્લ્ડની 4થા નંબરની ઇકોનોમી આપણે બની ગયા છે ને હજી આપણે બીજા અને પ્રથમ નંબરની બનવાના છે. એટલે તમામ ભારતીયોએ સાથ સહકાર આપવાનો છે. વડાપ્રધાન ભલે એવું કહેતા હોય પણ એના માટે આપણો દેશ જે અગાઉ સૂત્ર આપ્યો જય જવાન જય કિસાન. કિસાન માટે આ સરકારે કશું ધ્યાન નહીં આપ્યું. કોઈ બાબત જો આજથી 25-30 વર્ષ પહેલા 400-500 રૂપિયા 20 કિલો ઘઉં મળતા હતા. આજે એ જ પરિસ્થિતિ. પહેલા એ 1600 થી 1700 રૂપિયા કપાસ વેચાતો તો એ આજે 1000 રૂપિયા છે. કઈ રીતે તમે મજબૂત થાય? બમણી આવકની વાત આ બમણી 2022 ખેડૂતોને આમદની બમણી કરવાની હતી. બરાબર. એ મને કોઈ રિઝલ્ટ મળ્યું નથી હજુ સુધી. મળ્યું તમે પણ મીડિયામાં છો, તમને તો ખબર હોય ને કે ભાઈ આપણને આ ખેડૂતોની આવક ડબલ થઈ છે કે નથી થઈ. એટલે ખોટો ગપ્પો જ મારે છે અને બહુ જૂઠ ના હેડે. કોણ આ સરકાર જૂઠું જ વચનો આપી છે, ખેડૂતોને આપ્યો, ભારતની પ્રજાને બધું જૂઠો વચનો જ આપ્યો. કહે છે અમે બોલીએ છીએ તો કરીને બતાવીએ છીએ ને. શું કરી વાસ્તવિકતામાં જુઓ કે એ કરીને બતાવે છે ને એ બીજું બતાવે છે જે જરૂરી છે નહીં બતાવે. શું બીજું કરે છે? આ તમે જોયું જે સીઝ ફાયર કરાવડાયું બરાબર, અમેરિકાના કહેવાથી કરાવ્યું. નોટબંધી અમેરિકાના કહેવાથી. ચાઇનાએ આપણી જમીન લઈ લીધી, આપણા 20 સૈનિકો મારી નાખ્યા. લાલ ઓક કરેંગે, એક મસ્તક ના અમે 3 મસ્તક લાવીશું. જોયું બધું બરાબર. એટલે આ એક આપણા દેશના ભાજપ પાર્ટીના આ વડાપ્રધાન નથી, આ અમેરિકા અને ચાઇનાના વડાપ્રધાન છે. આપણે તો ખાલી વિશ્વગુરુ સાહેબ આપણા કરીને આપણે ખરેખર ઉલ્લુ બનાવે છે આ લોકો. અને જે ઇલેક્ટ્રિક પેલું આવ્યા ફંડ બધું મોટા ભાગે હા ઇલેક્ટ્રિક ફંડ આ લોકોએ જ બધું લઈ લીધો. શું આવ્યું જનતાના હાથમાં? એટલે ખોટો બધો ઉલ્લુ બનાવવાના ધંધા છે. ઉલ્લુ બનાવીને લોકોને ગુમરાહ કરી મત લઈ લે છે. અને હવે લોકો કેમ ગુમરાહ થઈ જાય છે? તો લોકો તો વોટ આપતા જ નથી. પણ આ લોકોનું મેન વસ્તુ ઈવીએમ છે. ઈવીએમ ની અંદર જ આ ગરબડ કરે. વોટ તો બધા એવું કહેવાય છે કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડે છે કે ભાઈ ઈવીએમ માં જ ગડબડી લાગે છે, પણ ગ્રાઉન્ડ લેવલે કામ કરતી નથી. ના કામ તો કરે છે. વોટ ખરેખર આપો છે પણ ઈવીએમ ના લીધે વોટ બીજેપી માં જ જતા રહે છે. આ ભલે આ મોટા આગેવાનો કહેતા કે ઈવીએમ માં ગડબડ નહીં. આવું કહે છે કે કોંગ્રેસ તો પતી ગઈ. ના કોંગ્રેસ તો પતિ નહીં. કોંગ્રેસ તો હજુ પાવરમાં આવશે. આપ પાર્ટી આવું કહે. આપ પાર્ટી ભલે કે એ ભાજપની બી ટીમ છે. શું વાત? ભાજપની બી ટીમ છે. કારણ કે કોંગ્રેસના વોટમાં સીધા 2 ભાગલા પડે, સીધી ભાજપ આવી જાય. એટલે તો એવા સમજૂતી કરતા નહીં. એટલે એમનું કેવું છે કે કોંગ્રેસ આટલા સમયથી કઈ નથી કર્યું વિપક્ષમાં, એટલે અમે આવ્યા છે. ના કોંગ્રેસે શું નહીં કર્યું એ બતાવો મને. આ લોકોએ શું કર્યું, કોંગ્રેસે શું કર્યું એ બતાવો તમે. આપણે બોલી રહે કોંગ્રેસના પ્રતાપે. અત્યારે દેશની અંદર 10 વર્ષની અંદર 93,000 સ્કૂલો બંધ થઈ. શિક્ષણમાંથી આ લોકોને ખતમ કરો એટલે મજૂરી કરે. એટલે બોલી ના હકા. હું બોલું, હું ભણ્યો છું એટલું બોલું. અત્યારનું છોકરું નહીં બોલી શકે. કારણ કે ભણતરમાંથી જ કાપવાના લોકો, મજૂરી જ કરાવવાના છે. પણ લોકોને ખબર પડતી નથી. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. બીજા લોકો પણ છે. શું કહેશો તમે? આજે આયા છો અહીંયા સભામાં, શું કેવું છે સભા વિશે? શું અપેક્ષા છે? બસ કંઈક પરિવર્તન આવે તો સારું હો. આમ તો જોઈએ તો 30 વર્ષથી પરિવર્તનની માંગ ઉઠી રહી છે, પણ જ્યારે ચૂંટણી સમય આવે છે ત્યારે આક્ષેપો થાય છે કે કોંગ્રેસના નેતાઓ વેચાઈ જાય છે, જાણી જોઈને નબળો ઉમેદવાર ઉભા રાખવામાં. એ તો અંદરની રીતે દબાણ કર્યું હોય ખોટું, તો એટલા પ્રેશરથી લોકો જતા રહે. શું મુદ્દો શું છે તમારો મુખ્યત્વે આમાં, આ સભામાં શું ઈચ્છો છો તમે? બસ કોંગ્રેસ સરકાર આવે તો ગરીબોનું સારું થાય, બસ એવું વિચારીએ. કોંગ્રેસ સરકાર આવે તો સારું. બીજા લોકો સાથે પણ આપણે આ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે, શું માની રહ્યા છે. આજે જે જનસભા થઈ છે એ બાબતને લઈને આપણે આગળ જઈને વાત કરવાનો પ્રયાસ કરીશું કે એમના શું મુદ્દાઓ છે. શું નામ છે સર આપણું? શું નામ છે સર? પંડિત ઓમ પ્રકાશ તિવારી. તિવારીજી, શું કહેશો? આજે જનસભા છે, કોંગ્રેસ દ્વારા અવારનવાર જન આક્રોશ યાત્રા પણ કાઢવામાં આવી, તો આનાથી શું ફરક પડશે ગુજરાતમાં? ગુજરાતમાં દરેક જિલ્લાના દરેક તાલુકાઓમાં, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં
મારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જન આક્રોશના હિસાબે લોકોના સંપર્કમાં હતા અને સમસ્ત ગુજરાત રાજ્યના ખૂણામાંથી ઘણા મુદ્દાઓ અમિતભાઈ ચાવડાની પાસે આવ્યા છે, જેમ કે ખેડૂતો છે, ઓબીસી, એસટી, એસસી, આ બધાની અલગ અલગ સમસ્યાઓ છે, જે સમસ્યાઓની ઉકેલ કરવા માટે અને જ્યારે પણ કોંગ્રેસની સરકાર આપણા 2027માં બને તો આ બધી ઉકેલની શ્રી અમિતભાઈ ચાવડાએ જેવું બધાને આશ્વાસન જવાબ આપ્યા છે. તિવારીજી, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે તમે આટલા સમયથી મુવમેન્ટ ચલાવો છો, આટલા મુદ્દાઓને લઈને લડો છો, છેલ્લે પછી ચૂંટણીના પરિણામ તો કઈ જુદા જ જોવા મળે છે. જે તમારા આંદોલનની અસર હોય તો એ પરિણામમાં કન્વર્ટ થવી જોઈએ, પણ આમાં તો કોંગ્રેસ સાવ પાછી ઠેલાઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટી એટલા બહુમતી જીતી જાય છે. સમસ્ત ગુજરાત નહીં, સમસ્ત ભારતની પ્રજા જાણે છે, સમસ્ત રાજ્યના જાણે છે કે આ લોકો એમાં પણ ઈવીએમ મશીનમાં કે જે તે રીતે કરે છે. ઉપરથી यदि કોઈ સરકાર એકદમ સરકાર બનાવવાના સ્થિતિ ઉપર જાય છે તો આ લોકો એમએલએ એમપી ખોટી રીતે લોકો ખરીદીને પણ સરકાર બનાવે છે. છતાંય અમે તો સત્ય ઉપર કોંગ્રેસ ચાલે છે. સમસ્ત ભારતમાં સત્ય ની જીત હોય છે, એટલા માટે એ આશા લગાવીને મારા પ્રદેશ એઆઈસીસીના લોકલાડીલા નેતા રાહુલજી કે ગુજરાતના અમિતભાઈ ચાવડા સમસ્ત લોકો આ પ્રયત્ન કરે છે કે આ વખતે પ્રજા જે છે એ નહીં ચલાવશે અને પ્રજા 100% સત્યની તરફ જશે. એવી વાત છે કે કોંગ્રેસમાં જૂથ ચાલે છે અલગ અલગ વ્યક્તિઓના, તેના કારણે કોંગ્રેસ આગળ નથી આવી શકતી, તો આપનું શું કહેવું છે? એવું તો નથી, એવું તો સમસ્ત બધી પાર્ટીઓમાં ગ્રુપ ચાલે છે, દરેક પાર્ટીઓમાં ગ્રુપ ચાલે છે. ગ્રુપ તો થોડું હોય છે કાર્યકર્તાઓના સંકલન કે જે કાર્યકર્તાઓને એક ગ્રુપ ટાઈપ, લેકિન જ્યારે પણ કંઈક પ્રોબ્લેમ, જ્યારે પણ કોંગ્રેસની આ વખતે ઇલેક્શન આવશે તો તમામ ગ્રુપો જે ગુજરાતના કોંગ્રેસના ગ્રુપો છે એ બધા ગ્રુપો એક સાથે રહીને આ સરકાર હટાવવાના પ્રયત્ન કરશે 2027. ખૂબ ખૂબ આભાર. आता આપે સાંભળ્યા કોંગ્રેસના નેતાઓને, કાર્યકરોને કે જેઓ જન આક્રોશ યાત્રાનો જે મેસેજ છે તે આપી રહ્યા છે કે 2027માં પરિવર્તન માટે હવે કોંગ્રેસ કામ કરશે. ત્યારે જોવાનું રહ્યું કે રાહુલ ગાંધી પણ 2027નો લક્ષ્યાંક આપી ચૂક્યા છે ગુજરાત જીતવાનું. ત્યારે કોંગ્રેસ કઈ રીતે જીતે છે ગુજરાત, ને જે લંગડા ઘોડા, લગ્નના ઘોડા અને જે રેસના ઘોડા છે તેને લઈને શું આગામી સમયમાં રણનીતિ ઘડાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા